કે તો ભાઈ આજ તો ફટાફટ સ્ટાર્ટ કરીને આજ ભાઈ આપણે આવી ગયા સ્કૂલથી ઘરે બરાબર. હજુ કપડાં ચેન્જ કર્યા નહીં અને ભાઈ આજ ફોન ઘેર હતો તો આપણે શૂટિંગ કરી રહ્યા છીએ સેમસંગના મોબાઈલમાં. અને આજ પપ્પુને પેલા ફોન આવ્યો કે એને લેવા જવાનું ભાઈ આપણે સ્કૂલમાં. કાકાનો ફોન આવ્યો તો યાર ચલો એને લઈને આવીએ ફટાફટથી. A few moments later. ઓકે તો ભાઈ હું તૈયાર થઈ ગયો, શું જોઈ લો. અને આપણે જઈએ પપ્પુને લેવા સ્કૂલમાં. તો ચલો તો વ્લોગ આપણે અડધા દિવસથી ચાલુ કર્યો. આમ તો આખા દિવસમાં આપણે બતાવતા પણ ટાઈમ હતો, મોબાઈલ ઘેર હતો એટલે શૂટિંગ કરીએ છીએ. અને અગિયાર પહેલાં ઘરના વ્લોગ બાંધીએ. સાયકલ લઈને જઈએ આપણી જે કે હેરતા જવામાં તો ગામમાં શીખી જવું પડશે તો સાયકલ લઈને જવું પડશે. ચલો ભાઈ આપણે જે છે બિયાર ભૂકું લેવા. ચલો ફટાફટ. બાપુ તમે ચો આવ્યા? હું તમને લેવા આવ્યો. હા આપણે આવી ગયા છીએ બપોર લઈને. જો ખાલી અડધી બપોર છે ને ભાઈ નિહાળથી ઘેર આવે તો કંઈ કહેવું તો નહીં અગિયાર. કેમ કે ભાઈના હાથ ભાજી હોય બાપુ ઉઠ્યું ફ્રેક્ચર થયું એટલે કોઈ કહેવું નહીં. રાખને તો મારે શું કર પૈસા દીદીને આલ્યા તું લઈ જઈને જોડે કોણ હાલ દે મેળ દે થેલા મારા ચો મેળ હોય એના થેલા મેળ દે. ઓકે તો હજી ઘેર જઈને ખાવાનું ત્યાં ડાયરેક્ટ હોય જાય તો ચલો પહેલાં ઘેર જઈએ ખાવાનું ચાલુ કરીએ. ઓકે બે આવી જઈએ છીએ ઘરે. જો સાયકલ મૂકીએ અને બંકો આપણો આ રહ્યો. હા આપણો ઘરનો બંકો અને નિયાણનો બંકો. કેમ કે બંક મારીને ઘેર આવે એટલે બંકો આપણો. હવે ખાવું પડશે તો ચલો ખાઈ જઈએ પહેલાં. ઓકે તો ભાઈ બિયાર પડી ગયો હોવા જો ને આપણે ભાઈ જઈએ છીએ ધાબા ઉપર. ત્યાં આજ ભાઈ આપણે આમ કાલ બનાવ્યા હતા જે ડમ્બલ્સ એટલે આજે બનાવેલા. ખાલી જો એક ભાગ બન્યો હજુ બીજો ભાગ બનાવવાનો. ઓકે તો ભાઈ આપણે હું તમને બતાવું ડમ્બેલ બનાવેલા. જો અભી હાલ આ એક, આ બીજું, આ ત્રીજું અને બે અડધા થઈ ગયા જોઈ લો. અને આ રેત બેત બધું લાયેલું પડ્યું હોય પોચ પડી. આજ આપણે જેઓના બાકી જે ભાગ એ ઉપરના એ પણ બનાવી દઈએ. અને એ અભિયાનની નીકળીને ભાઈ હજુ થોડું કોઈ કાચું પાકવું એ થવા દઈએ. તો ચલો ભાઈ આપણે જે આજનું કોમ એ ચાલુ કરીએ. તો ભાઈ હજી એક બની ગયું હજુ બીજાનું કામ ચાલુ. હાથ જો ખાલી સિમેન્ટ એક થઈ ગયું તૈયાર અને બીજું હવે કરીએ. ચલો બે ડમ્બેલ આપણે બનાવી દીધા. બતાવજો ખાલી એક આ બાજુ ઉકા મૂક્યું, એક બાજુ સૂકા મૂક્યું બરાબર. અને આપણે ભાઈ આ બે થયા, હજુ બીજા બે બાકી છે જે 1-1 કિલોના. હા 1.5 કિલોનું, 1.5 કિલોનું આવ્યું. આ 1.5 કિલોનું. પેલું બહુ મોંઘું વજનવાળું નહીં હોય કદાચ. આ બાજુ રેત પડી છે કોમ કરવા માટે બરાબર. ચલો ભાઈ આપણો સાઈડ ઘેર આવી ગયો. જો ખાલી બંકો ઘેર આવ્યો આપણો. દાદીને ઘેર નહીં, બંકો ઘેર આવ્યો ભાઈ આપણો. બીજો બંકો ઘેર આવ્યો. ચલો આપણું કામ કન્ટિન્યુ કરીએ.
આપણે આવી ગયા હતા ઘરે અને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. તો ચલો કાલના વ્લોગમાં મળીએ. જેમ કે ભાઈ કાલનો વ્લોગ આપણા માટે સ્પેશિયલ, તો શું સ્પેશિયલ હું તમને બતાવે. ચલો કાલના વ્લોગમાં મળીએ. What?